તું મને ચાકી થી હું પાવું કે નહીં જા હવે પેલવા જાવડી છે સામે તું એક માં ના તો કોઈ કોરો ઠોકો લઈ જાઓ નમસ્કાર મિત્રો ચૈતર વસાવા જેલમાં અને બહાર ફરી એક વખત ખેડાણની બબાલ. અંતે ભારતીય જનતા પાર્ટીમાંથી વિકેટ પડી છે, એક રાજીનામું પડ્યું છે. તેનું કારણ પણ શું? આજ બબાલ છે. શું ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરું તો આપને યાદ હશે કે 2023ની ઘટના ડેડિયાપાડાના બોગજ ગામની, જ્યાં આદિવાસી સમાજના ખેડૂતો પોતે ખેતીકામ કરી રહ્યા હતા. જંગલ ખાતાના અધિકારીઓ પહોંચે છે, આ દબાણ છે, ખોટી રીતે કામ કરી રહ્યા છો, તમને અધિકાર નથી, ત્યારબાદ નષ્ટ કરવામાં આવે છે. ચૈતર વસાવા વચ્ચે પડે છે. ચૈતર વસાવાને મળવા માટે જંગલ ખાતાના અધિકારીઓ પહોંચે છે. આરોપ મૂકવામાં આવે છે કે ત્યાં ચૈતર વસાવાએ તેમની સાથે મારપીટ કરી, અયોગ્ય વર્તન કર્યું અને ત્યારબાદ હજુ હમણાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ બહાર ખેડાણના મુદ્દે બબાલો ચાલુ છે. આ વખતે સાગબારાનો વિસ્તાર છે, નર્મદાનો છેવાડાનો વિસ્તાર છે, માંડવી પાસેનો વિસ્તાર છે. તેમનો આરોપ છે કે ખેડાણ માટે પરવાનગી નથી આપવામાં આવતી, ખેડાણ કરવામાં નથી દેવામાં આવતું, ખેતી કરવા નથી દેવામાં આવતી, જ્યારે અન્ય વિસ્તારમાં ખેતી કરવા દેવામાં આવી રહી છે. 20-25 વર્ષથી તેઓ ત્યાં ખેતી કરે છે, આમ છતાં પણ વન કર્મચારીઓ તેને રોકી રહ્યા છે. તેની પાછળનું કારણ શું છે? આપણે ત્યાં કાયદો પણ છે, વન અધિકાર અધિનિયમ 2006, એટલે કે 13 ડિસેમ્બર 2005 પહેલા તમે ખેડાણ કરતા હતા, વસવાટ કરતા હતા, તો તમને ત્યાં ખેડાણ કરવાની મંજૂરી મળે. મધ છે, ગુંદર છે, આ સહિતની વસ્તુ, પાંદડાઓ છે, તમે લઈ શકો જંગલમાંથી. પરંતુ આ વચ્ચે ત્રુટિ એ છે કે આજની તારીખે પણ સનદો નથી મળતી, આજની તારીખે પણ દાવાઓ મંજૂર નથી થતા. ફોરેસ્ટ રાઇટ એક્ટ, જે મેં તમને વાત કરી 2006ની, તેમાં તમે ત્યારબાદ સાબિત કરી શકો છો કે અમે અહીં ખેતી કરતા હતા, ખેડાણ કરતા હતા, અને જો તમને સનદ મળે છે તો તમે પછી ખેતી કરી શકો છો. પરંતુ ઘણી અરજીઓ પેન્ડિંગ છે અને આ જ કારણે ઘણી જગ્યાએ ડખા ચાલી રહ્યા છે. આ વખતે શું થયું છે? ત્યાં હાજર રહેલા આદિવાસી સમાજના ખેડૂતો શું બોલ્યા, સાંભળો તમે. બારાનો ખોપી ગામનો વતની છું અને મેં ઇન્ડિયન આર્મીથી રિટાયર થયેલો છું. તો અમે વર્ષોથી 20-25 વર્ષથી આ જમીન ખેડતા આવેલા છે. અને એક તરફ જંગલ ખાતાવાળા અમને હેરાન એવી રીતે કરે છે કે એક તરફ ઉમરપાડાના જે નવી વસતના ગામના લોકો છે એ લોકોને વાવેતર કરવા આપે છે. ગયા વર્ષે બી કરેલું ને આ વર્ષે બી કરેલું. અને સાગબારાના જે ખોપી, નાલ, ફલગાંવ, પાડી, દત્તવાડા, આ લોકોને અમને હેરાન કરવામાં આવે છે. અમારા આખું ખોપી ગામ બેઠેલું છે, આ જોઈ શકતા હશે આ મીડિયાના માધ્યમથી. કેમ કે અમે અમારો ગામ વર્ષોથી જમીન કરતા હોવા છતાં પણ આ ફોરેસ્ટ વિભાગ અમને વારંવાર હેરાન કરે છે. એના માટે અમે ગામના લોકોના માટે અમે દેશની સેવા કરીને આવ્યા છે. અત્યારે બી બલિદાન આપવા માટે તૈયાર છે. તો અમને જે અમારો હક અધિકાર હોય તે અમને મળવો જોઈએ. અમારા બી દાવા પેન્ડિંગ છે, ટ્રાઇબલ ઓફિસનો લેટર છે, છતાં પણ જંગલ ખાતાવાળા અમને મળ્યો નથી એને એમને વિશ્વાસ કરતા નથી. તો અમે કંઈથી લેટર લાવવાનો? મનસુખ દાદા સુધી વાત થઈ ગઈ, મુકેશ પટેલ ગાંધીનગર સુધી રજૂઆત થઈ ગઈ, આખા ગણપતભાઈ જોડે રજૂઆત થઈ ગઈ. અને આ લોકોના જંગલ ખાતાવાળા વારંવાર અમને હેરાન કરે છે. કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ કે નહીં? અમે બી આ દેશ માટે છે, અમે બી આ ગામના જ છે. ઉમરપાડા કે સાગબારા કંઈ ફોરેનમાંથી નથી આવ્યું, અમે કંઈ પાકિસ્તાની નથી. આ જંગલ ખાતાવાળા અમને કેમ રોકે છે વારંવાર? અમે આ ગરમીમાં અમે ધરણા પર બેઠા છે. એટલે મીડિયાથી માધ્યમથી કહું છું, જે બી આપણો આદિવાસી સમાજ હોય તે આ માટે ન્યાય માટે જરૂર અહીંયા પધારે. અમે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયા જ બેસીશું, ભૂખ્યા પ્યાસા, ખાયા વગર. અમારા ઢોર ઢોકરા બહેનો બધા જ છે અહીંયા. ખોપી ગામ સરપંચ છે ગોગુ હું. અહીં વર્ષથી જમીન ટચુમ હાય ખોપી હિવાણો અને જો રસ્તો બ્લોક કે યો પાણી ઢોર વાસળી ત્યાં બી રસ્તો ના મૂક્યો તો અન્ય કે યો ये जंगल खाता हाँ यह मटे हम उदाहरण आप बोटा हाँ અને જ્યાં લોકો જब ये न्याय नहीं આપી જમીનો માટે ત્યાં લોકો हम यहीं बोही गया भाई जिया भी અમારી જોડાવલું વેરી જીયામ રહેમ આવે આપું સમજ પડતી રહે વેરી આવા નહીં આવા કાંઈ નહીં અમું અહીં બોહીને ગયા.
અમે સાયામાંથી બેઠેલા, અહીંયા લોકોએ ઝોપડી બનાવેલી, એમાં અમે બેસેલા તો એ લોકો કે અમે સર્વિસ કરીએ છીએ, અમને ગરમી ફાવતી નથી, એટલે અમને આ ગરમીમાં હાંકી કાઢ્યા છે. અમે જ્યારે જમીનમાંથી પેદા કરીએ એ લોકો એ જ જમીન એ જ અનાજ પાણી ખાય છે. અમે શું આ પૈસા થોડા ખાવાના? હજારો લાખો રૂપિયા એ તમારા કામ ના આવે. ફોરેસ્ટ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય કે અમને ખાવા પીવાનું અમને અનાજ મળે તો જ તમે ખાશો ને. એ બી વિચાર કરવો જેવો છે. हम खबर से कि ही जमीन कहते हैं हमने जंगल खाता वाले खूब हैरान कहते हैं. एवं जमीन खूब कम हैरान कहता है. गाँव है सो तो खूब हैरान कहता है. हम कहीं जाजी हम पोरे आने हैं हम जाजी कहीं हम कह की जीव जी तो जरा गाँव क्या किया તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. આમાં એક અગત્યની વાત એ પણ છે કે આ બધી બાબત પછી લીલાબેન વસાવા, નર્મદા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ, તેમણે રાજીનામું ધરી દીધું છે. એક પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બંને ઘટના જોડવામાં આવી રહી છે. હું તમને વાંચીને સંભળાવું કે તેમાં તેમણે શું લખ્યું છે. લીલાબેન વસાવા લખે છે, પ્રતિ જિલ્લા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા વિશે લખે છે કે સંગઠન ઉપપ્રમુખ પદેથી તથા પક્ષની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપવા બાબતે. આગળ લખે છે કે માનનીય સાહેબ શ્રી, સવિનય સાથ જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના સંગઠન ઉપપ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણ સાથે કાર્યરત રહી છું. ખાસ કરી આદિવાસી સમાજના હિત અને તેમના પ્રશ્નોના ન્યાયસંગત નિરાકરણ અને જનકલ્યાણના હેતુથી મેં પક્ષના એક સક્રિય કાર્યકર તરીકે દરેક જવાબદારી નિભાવી છે. મારા માટે રાજકારણ ક્યારેય માત્ર પદ અને પ્રતિષ્ઠાનું સાધન નહોતું, તે સમાજ સેવાનું એક માધ્યમ રહ્યું છે. પરંતુ અત્યંત દુઃખ અને ભારે મન સાથે જણાવવું પડે છે કે સમય જતાં પક્ષની કાર્યશૈલી અને સ્થાનિક સંગઠનની કાર્ય પદ્ધતિમાં એવા અનુભવો થયા છે જેના કારણે જનહિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું ગયું છે. આદિવાસી સમાજના અનેક પ્રશ્નો વારંવાર રજૂ કરવા છતાં તેમણે અપેક્ષિત ગંભીરતા આપવામાં આવતી નથી. જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા મળવાના બદલે અનેક પ્રસંગોએ કાર્યકર્તાઓની લાગણી અને મેદાનમાં કાર્ય કરતા લોકોના સૂચનોની પણ અવગણના કરવામાં આવી છે, થતી રહી છે. વધુમાં સંગઠનના કેટલાક જવાબદાર કાર્યકર્તાઓ તરફથી જરૂરી સહયોગ, સમન્વય અને સકારાત્મક વાતાવરણનો અભાવ જનહિતના કાર્યોને અસર પહોંચાડે છે. મારા અંતરાત્માને સ્વીકાર્ય ન હોય તેવી પરિસ્થિતિમાં માત્ર પદ પર યથાવત રહેવું મારા સિદ્ધાંતો અને મારા મૂલ્યો વિરુદ્ધ છે. તેથી હું આજે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પદેથી તથા પક્ષની પ્રાથમિક સભ્યતા માંથી સ્વેચ્છાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. મારો આ નિર્ણય કોઈ વ્યક્તિગત લાભ, હોદ્દો કે મતભેદના કારણે લેવાયેલો નથી, પરંતુ માત્ર ને માત્ર જનહિત, આત્મસન્માન અને મારા સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી લેવાયો છે. હું હંમેશા માનતી રહી છું કે જનતાનો વિશ્વાસ કોઈ પણ રાજકીય પક્ષની સૌથી મોટી શક્તિ હોય છે. આશા રાખું છું કે પક્ષ ભવિષ્યમાં કાર્યકર્તાઓની લાગણીઓ, આદિવાસી સમાજના પ્રશ્નો, જનહિતના મુદ્દાઓને વધુ સંવેદનશીલતાથી અને પ્રાથમિકતા સાથે ધ્યાનમાં લેશે. અંતમાં પક્ષ દ્વારા મને આપવામાં આવેલી જવાબદારી, અત્યાર સુધી મળેલ સહકાર બદલ આભાર વ્યક્ત કરું છું. મારા રાજીનામાનો સ્વીકાર કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. આ સાથે વસાવા લીલાબેન, સંગઠન ઉપપ્રમુખ, 7 તારીખે આ રાજીનામું આપવામાં આવ્યું હતું સાગબારાથી. એટલે કહેવાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ વિકેટ પડી છે. ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ ખેડાણના મુદ્દા શરૂ છે. ખેડાણ મુદ્દે લડાઈ ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ રાજીનામું તો આપ્યું, પરંતુ આ પહેલા તમે સાંભળ્યું તે મુજબ જે વ્યક્તિ ત્યાં હતા એમણે કહ્યું કે અમે મનસુખ વસાવા, ગણપતભાઈ સહિત, મુકેશ પટેલ સહિત આ વાત પહોંચાડી છે. આમ છતાં પણ કામ નથી થતા. અન્ય વિસ્તારમાં કામ થઈ રહ્યા છે. તમે જુઓ કે આના ઘણા નિરાકરણ માટેના મુદ્દાઓ છે. સેટેલાઇટ મેપિંગ દ્વારા તમે જોઈ શકો છો, નક્કી કરી શકો છો કે કેટલા સમયથી ખેડાણ ચાલી રહ્યું છે. જે વ્યક્તિ સામે બોલે છે સાચો છે કે ખોટો છે. બીજી વાત એ છે કે આદિવાસી સમાજના લોકો જંગલના રક્ષક તરીકે તમે જુઓ તેને, નહીં કે જંગલ વિરોધી હોય, જંગલમાં દબાણ કરતા હોય. તેની સાથે એક સકારાત્મક સંકલન કરીને પણ કામ કરી શકાય છે.
અને દાવા અરજીઓ જે પણ પેન્ડિંગ છે તેને દૂર કરવામાં આવે, તેનો નિકાલ કરવામાં આવે, જેનાથી દૂધનું દૂધ પાણીનું પાણી થાય અને સમગ્ર ચિત્ર ક્લિયર થાય. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવા અનેક મુદ્દાઓ બનતા હોય છે. આપની દ્રષ્ટિએ હજુ પણ કયા વિસ્તારો છે કે જે આ પ્રકારના મુદ્દાઓ ચાલી રહ્યા છે આપે જોયા છે અને ખરા અર્થમાં આપને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બીજી વાત એ કે જો ચૈતર વસાવા જેલમાં છે, બેશક આદિવાસી સમાજ પાસે અન્ય મોટા મોટા નેતાઓ પણ છે, પરંતુ આ પ્રકારે ખેડાણને લઈ જ્યારે આદિવાસી સમાજના લોકો લડાઈ લડશે, તંત્રની સામે પડશે, ફોરેસ્ટ અધિકારીઓ સામે સવાલો કરશે, ત્યારે તેનો અવાજ કોણ બનશે? શું ભારતીય જનતા પાર્ટીમાં તેવા નેતાઓ છે? શું આમ આદમી પાર્ટીમાં તેવા નેતાઓ છે હવે ચૈતર જેલમાં ગયા પછી? અને કોંગ્રેસમાં તેવા નેતાઓ છે અને છે તો આ બાબતે શું તે પ્રશ્ન ઉઠાવશે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.